બધો ભેગો બેહીને પણ એક વાર તું બનાવી દે પછી ખાય ઘણી. મિત્રો ડુંગળી બટાકાનું શાક બનાવવા કરીએ છીએ. એટલે આ ડુંગળી બટાકા કાપીએ છીએ. ડુંગળી આપણા ઘરની આ અને બટાકા અમને વેચાતા લાવ્યો મેં. ડુંગળી જો આ કેટલી મસ્ત મોટા મોટા ગોઠિયા થયેલા ડુંગળીના. આખું ચોમાસું ચાલશે ડુંગળી છે, ચાલશે. અમારે ડુંગળી આ સાલ લાવવાની નહીં થાય. અને બટાકા એમ કંઈ શાક બનાવી દઈએ. અને બીજું આજે ભજીયા બનાવવા કરીએ છીએ. બેસન લાવ્યો છે, બેસન અને ચોખાના લોટનો ઢેબરો બનાવવા કરીએ છીએ. પણ આ શાક પહેલાં મેળ દઈએ પછી બીજું કરીએ. ભાત બની ગયું છે મિત્રો, ભાત બનાવી દીધું અને આ ડુંગળી બટાકાની શાક બનાવવાની છે. ડુંગળી બટાકાની શાક વઘારી દીધી મિત્રો, શાક વઘારી દીધી છે. હવે ભાત થઈ ગયું. હવે આ બેસનનો ભજીયો બનાવવા કરીએ છીએ. બેસન ચારવે છે દીધું. બટાકા વાળો નહીં તો ડુંગળી વાળો બનાવીએ, પણ બનાવીએ છીએ પછી. મિત્રો જમવાનું બનાવીએ છીએ. આ ડુંગળી બટાકાનું શાક બની ગયું, આ ભાત બનાવી દીધું અને આ ભજીયા બનાવવા કરીએ. એનું આ બેસન ઘોરે છે. એટલે આજે વરસાદી માહોલ છે તો ભજીયા બનાવીએ. એમ સવાર કો બનાવવા કરતો ને પછી દેખાતું વહરાત ચાલુ થતો એટલે હું બધું પાણી પડતી એટલે હા કે હું જ બનાવશું વહરાત રહેતા એમ કરી સવાર જ બનાવવા કરતો. હવે અમને બધું કોડાયું ને તરત બધું લીલું થઈ ગયેલું. એટલે આ કોથળીઓ પોથરીને બેઠા છે. બેસનવાળો ભજીયો બનાવે, બટાકાવાળો અને ડુંગળીવાળો હું બનાવવા કરીએ, ગોટા હું બનાવવા કરીએ અને બટાકાવાળા હું બનાવી દઈએ. એમ અને ભાત અને શાક બનાવી દઈએ. આજે અમે સવાર ભીંડોની શાક ને ભાત બનાવેલું, ના રોટલી બનાવેલી, ભીંડોની શાક ને રોટલી બનાવેલી સવાર પર. પછી કશું નહીં બનાવ્યું, હા હું જ બનાવીશું. અને ખરા અમારા ગામમાં લગ્ન હશે પણ નહીં ગયો જમવા. અમને જ બોલાવવા આવેલો જમવા. ઠેર છેલ્લા ફર્યા અમે ખાસું. અમારું ગામ એમ હોય છે બધું બહુ મોટું ગામ. છેલ્લા ફર્યા છે તે આ ફરિયાનો થોડાક જણા જ્યાં બીજા નહીં ગયો. વહરાત મેં શું કંઈ જમવાનું એટલે વહરાત અમે જો કે બંધ રહી ગયો પણ બધું જમીન લીધી એટલે કે નહીં જવું કે એમ કરી નહીં જવા. અમને પણ આ તારીખોમાં લગ્ન જબ્બર છે અને આ વહરાત એક તો પડે જબર. લગ્ન હશે અને વહરાતો પડે એવું છે. હાવ રીત જો છે પણ જો ને પાછો રાતે પડે હળે વાદળ બધું સવાયેલું છે જ. વાદળછાયું વાતાવરણ છે પણ ખાસો પડી ગયો સવારમાં. કાંઠનો ચાલુ થઈ ગયો 4 વાગ્યાનો વહરાત ચાલુ થઈ ગયેલો. 4:30 વાગ્યાનો 4 વાગ્યો ના 4 વાગ્યા અમે ઉઠ્યો તો ગાજવીજ થતી. પછી 4:30 ચાલુ થઈ ગયો એટલે હું અમારે ગરવા બાજુ એટલે પછી અમે જાગી ગયા. વળી ખાટલો એમ ફરકાવી એમ કરી પછી ઉઠી જ જાઓ. પછી ચા દૂધ કાઢીને ચા મેળીને ચા પીને પછી સવાર પડી ગયું. કોમ કરવાનું ચાલુ કર્યું. તો ચાલો મિત્રો હવે અમે આ ભજીયા બનાવી દઈએ, ખાઈ દઈએ. બટાકાવાળો બનાવીએ છીએ. બટાકાની કાતરી કાપી દીધી, પાતરી બટાકાવાળો ભજીયો બનાવીએ. પછી ડુંગળીવાળો બનાવવા કરીએ છીએ ગોટા. આ બટાકાવાળો બનાવીએ છીએ. આ બનાવ્યો જો આ અસલ આવો વરસાદી માહોલ હોય ને તો મસ્ત લાગે આવું ખાવાનું. અમારે પણ એટલો બધો વહરાત નહીં પડ્યો પણ થોડું ઝરમર હવાનું ચાલુ રહ્યું બપોર સુધી. બટાકાવાળો બનાવી દીધો, હજુ થોડોક બનાવવાનો બાકી છે. પણ આ ડુંગળીવાળો બનાવ્યો છે. આવજો આ જુઓ, આ ડુંગળીવાળો છે અને આ બટાકાવાળો. બટાકા હજુ બીજા કાપેલા છે અને આ બટાકાનું લોટ કરીને તૈયાર છે. આવ્યો આ કાતરીવાળો અને આ ડુંગળીવાળો છે. બની જાય એટલે પછી ખાય બધો ભેગો બેહીને. પણ એક વાર તું બનાવી દે પછી ખાય ઘણી. મિત્રો હવે ભજીયા બની ગયા છે
આ જો આ થાળી ભરાઈ જઈએ, આ તપેલી છે, આ છેલ્લો ઘોન છે, હવે છેલ્લો ઘોન રહ્યો છે, બની ગયો છે. હવે ભાત, ડુંગળી બટાકાનું શાક ને ભાત ને ભજીયા, અથાણું, દહીં હોશે કરીને ખાઈ લઈએ. જો તરવાનું ચાલુ છે, આ છેલ્લો ઘોન છે. હવે ચાલો મિત્રો જમવા ચાલો. આ ડુંગળી વાળો છે, આ મસ્ત પોચા પોચા બન્યો છે. આ જો આ ડુંગળી વાળો છે, અને આ બીજા બટાકા વાળો, આ બટાકાની કાતરી કરીને બનાવ્યો ત્યાં બટાકાની કાતરી વાળો, અને બીજો ડુંગળી વાળો મસ્ત પોચા પોચા. એમાં લીલા ધોરા હોય ને ખૂબલા બધા કાલે બોલીથી લાવ્યો ને પમદાય તે ધોરાની આખી જુડી પડેલી હતી, બધા ધોરા નાખી દીધા. બધા મસ્ત લાગે ધોરા વાળા. ગરમીથી ભાજી નાખી ધોરા નાખી દીધા, અને ભાત શાક બનાવ્યું છે અથવાનું. અને આ હવાના ભીના થોડા બનાવ્યા. દહીં હોશે પણ દહીં નહીં સારું લાગતું, બગડી ગયું હતું, નહીં સારું લાગતું દહીં નહીં ખાવા. એમાં મારે ગોમે લગન હશે પણ નહીં જો આવું નક્કી કરેલું અમે ભજીયો બનાવવાનું, અને પછી નહીં જો આવું ખાઈ લઈએ. ખાઈને પછી સુઈ જઈએ. એ બધા દૂધ ખાડા નમ થવા કરે છે, પણ હા રાત કોઈ નહીં છે શું હોય છે ખાય સોનથી 10 વાગે 11 વાગે સુવાનું છે ને. અને તો હવે ઠંડક એટલી બધી લાગે, ઢાળ લાગે. હવે પંખો હવે નહીં ચાલુ કરતો, એટલે તારે પંખા વગર ખવાય જ નહીં, એટલી ગરમી થાય. પણ આ સરળ વાતાવરણ છે, ઠંડુ થઈ ગયું અસર. લગ્નવાળા હરો પડી ગયું અમને આજે. વાતાવરણ ઠંડુ એટલે જમવા વાળાને એવું સરળ ને ગરમી જમાય હોય ને કેવું. હવે તો આલુ ખાઈ જાય ઠંડી એવી. એટલે તારે શિયાળામાં કમ વધારે ખોરાક લઈ, ઠંડુ એટલે ખવાય, ગરમી નહીં ખાવું. પાણી પી પછી પેટ ભરાઈ જાય એવું. એટલે વાતાવરણ સારું છે. હવે અમે ખાઈ લઈએ. સવારે મોડું ઉઠવાનું અમે ટાઈમે ઉઠીએ, એક ટાઈમે ઉઠાશે. પણ તે હોય મને ટેવ પડી હતી ને, એટલે 5 વાગે ને એટલે હું જાગી જ જવાય. આજે 4:30 વાગે જ જાગી ચલાવ. એ વહરાત આવ્યો ને એની આગળ પછી વહરાત આવ્યો એટલે પછી અમે ખાટલો હરકાવા આવે ને હું પછી ઉડી જઈએ. ખાટલો એમ હરકાવ્યો ઉપરથી ટીપો પડે એટલે પછી જાગી ગયો. પછી હોઈવાની દૂધ કાઢી ચા મેળવી, ચા પી લીધી. પછી સરસ થઈ ગયા વરસાદ પડતી રહ્યો એટલે મહિનામાં પી ગયા. ખીચડી શાક બનાવી પછી ખાઈ સરસ થઈ ગયા. એટલે સવારે નક્કી કરેલું હતું ભજીયો બનાવવાનો છે, બનતો છે. અને ખાવું હોય તો ચાલો મિત્રો હવે અમે ખાઈને સુઈ જઈએ. હવે સવારે વહેલો ઉઠીને ખાવા મૂકીને ગુડ મોર્નિંગ કરતું હતું હું. અને ચાલો ખાઈ લઈએ. ખાવું હોય તો ચાલો. The next day. મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો મિત્રો? સવારમાં ઉઠી ગયા. હવે ચા બનાવીએ છીએ, દૂધ કાઢીને ચા બનાવીએ છીએ. પછી ચા પી દૂધ ભરવા જવા કરું છું ડેરીએ. હજુ મને ચાલુ કરે છે. 1-2 બાઈક વાળો આવ્યો છે. હવે ચા પીને દૂધ ભરી આવું, પછી પાણી ગરમ કરીએ, ગરમ કરીએ. આજે દાળ ભાત બનાવવા કરીએ છીએ. દાળ મૂકી ત્યાંથી ચડી જાય. દાળ ભાત બનાવવા કરીએ છીએ આજે. કાલે રોટલા બનાવેલા, હજર બનાવેલું ના ફરતું ભાત બનાવેલું. આજે ઉઘાડ કાઢ્યું છે. હવે તો જો ને વાદળ તો સવાયેલું જ છે. વરસાદનું કંઈ નહીં લાગતું. તો ટ્રેક્ટર મરાવવાનું છે, જોઈ આવું. વરાપ છે કે નહીં એમ જોવો પડશે. કેટલો વરસાદ એટલો બધો પડ્યો નહીં એટલે ટ્રેક્ટર ખરે હો એટલું બધું એ નહીં. વરાપ જોઈ લઉં પહેલું, પછી ટ્રેક્ટર વાળાને ફોન કરું. ટ્રેક્ટર ભરાવી દઉં, પછી એને લીટા કરીને સરિયા ખેંચવાના છે. પછી કપાસ મેળવાના છે. એટલે કપાસનું બિયારણ લેવા જવા કરું છું આજે. કાલે પરમ દિવસે કપાસ મેળવી જ દેવા છે. ટ્રેક્ટર ખેડાઈ જાય દ્વાર, ખેડાઈ જાય એટલે કશું વાર નહીં લાગે. સીધા લીટા ખેંચીને પાણી છોડી દેવું છે. તો
ચાલો મિત્રો ચા પીવા ચાલો, ચા પી ગયા હવે. અને હું જે ભજીયો બનાવવાનો તે નાસ્તો જેવું કરી લઈએ. દાળ ભાત બનાવે છે પછી વાર લાગશે તો નાસ્તો કરવા છે. ભજીયો બનાવવાનો તે છે બધેલો તે ચા અને એમ કરી નાસ્તો કરી લઈએ. તો ચાલો મિત્રો, અને વિડીયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો. વિડીયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલે. ચા પીવી હોય તો ચાલો મિત્રો. વાસેદું વાર નાખીએ. વાસેદું વારે છે ઓછા 2% છે, 2-3%. હવે આ પતરો બધો હરખો કરવાનો છે. આજે ઘર નીકળે હરખો કરવાનો છે. ગરતું નહીં પણ આ ભીતરનો ભાગ ગયો છે. આ બધું અહીં નીચે પાણી નહીં પડતું. આ બાજુ પેલી બાજુ પડે છે, રોંધીએ ફાઈ પડે છે, પણ આ ભાઈ નહીં પડતું પછી. પણ આ બધું હરખું કરવું પડશે. હા, આ ખાડા પડી ગયા છે. હવે 1-2 ટ્રેક્ટર છે ને માટીને ખાવી છે, પછી પૂરી દઈએ ખાડા. આજે વરસાદનું વાતાવરણ નથી લાગતું. વાદળું છે જોકે, મને વરસાદ આવે એવું નથી લાગતું. હા, આ બધું શાકભાજી રોપેલું પણ તે કંઈ મોટું નથી. મોટું થયું છે જોકે. આ કારેલી છે, આ ગલકી દૂધી, આ કંટોળીનો વેલો મોટો થઈ ગયો છે. આ કંટોળી છે. આ શું મોટો થઈ ગયો છે. અમારે કંટોળી દર સાલ અહીં મોટી થાય ફૂટે. એક આ થોંભલો છે તો હજુ વાર છે પણ ના નીકળી જઈ આવી રહી. હા, આ કંટોળી છે. પછી પેલા શેડે હોય બહુ થાય છે કંટોળીઓ. મિત્રો અમારે નર નહીં આવતા. હવે અમે આ મોટર ચાલુ કરીને રોજ જ ભરવું પડે છે. હવે ચાલુ કરે પણ અહીં અમારે છેલ્લું ઘર ને એટલે નહીં આવી રહેતું. એટલે અમે આવ્યું અમારી મોટર ચાલુ કરીને ભરી પીપળું. હવે એવું થાય છે. આ કાલનું 2 દાડાનું પાણી નહોતું. વરસાદના પાણીએ ઝીલવી ના આવ્યો ને એમ કર્યું. પીપળું ભરાઈ જાય એટલે પછી બંધ કરી દઉં. ભલે આજે પાછી લાઈટ નાહી જઈ. લાઈટ જ એમ થતા કે આ કેમ એમ થાય છે. લાઈટ જ એવી થાય છે. તો વહેલું ભરી દે પછી બંધ કરી દઉં. લાઈટ ડીમ ફૂલ થાય છે. એટલે આપણે પેલી 3ની મોટર ને એટલે સિંગલ ફેસમાં ઉપડી જાય છે મોટર. 3ની મોટર 3ની છે. ભરેલી એમ તેમ કરીને નાવા ધોવાનું. અને હમણે આ ઉઘાડ કાઢ્યું છે. અમને બપોર સુધી ભરાતું તો હમણાં નહીં આવે. અમને ઉઘાડ કાઢ્યું. હા, વાદળ જુઓ. તો એ વરસાદી વાતાવરણ તો છે જ. ચાલુ છે વરસાદ સવારનો. થોડીક ચારવાર દઈએ મિત્રો ભેંસ માટે, દૂધ કાઢવાનું એના માટે. બાકી પેલો નોનો છે 2 એને થોડું ચાલે. પણ એક ગોહરી જેવી વાર દઈએ. દૂધારું છે એને લીલી ચાર હોય તો થોડી ખારી. હવે આ લીલી ચાર નાખો 2000થી આ વાળી ત્યાંથી થોડુંક એમ દૂધને ફેર પેડો વળી. એટલે રોજ 1-2 ગોહરી વાળી નાખીએ છીએ આ ભેંસને અમે. અને આ જો આ વાતાવરણ ખુલ્લું કરી નાખ્યું છે. હવે વરસાદ નહીં પણ લગભગ રાતે આવશે એમ લાગે છે. હા, રાત્રે આવે એવો વરસાદ લાગે છે. આટલી બધી ચાર છે. અમારા આખો ઉનાળો ચાલશે. હજુ 1-1.5 મહિનો છે ઉનાળાનો. તો આ વાળી રોજ જ વાળશું 1-2 ગોહરી એટલે ચાલ્યા કરશે.